નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે જૂનાગઢથી મીઠા મધુરા સમાચાર આવ્યા છે અને એ સમાચાર મુજબ જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકની શરૂઆત કરી દેવામાં આવી છે અને કેસરના પ્રદેશમાં બેંગ્લોરની તોતા કેરીની એન્ટ્રી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જૂનાગઢ જિલ્લામાં અતિ આશ્ચર્ય વચ્ચે શિયાળાની શરૂઆતમાં જ ભીષણ પંથકમાં આબે કેરી દેખાણી છે। જૂનાગઢની માર્કેટ યાર્ડ ખાતે ગઈકાલે જૂનાગઢના લાલબાગની કેરી 50 બોક્સ તથા બેંગ્લોરથી મંગાવવામાં આવેલી તોતા કેરીના 100 કેરેટની આવક નોંધાઈ છે। જૂનાગઢ ફળફળાદી માર્કેટ યાર્ડમાં કેરીની આ સિઝનની પ્રથમ કેરીના તોતાપુરી કેરીનો 1 કિલોનો અંદાજિત ભાવ 90 થી 100 રૂપિયા રહ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે પ્રીમિયમ લાલબાગ કેરીનો ભાવ રૂપિયા 160 થી 170 પ્રતિ કિલો નોંધાયો હતો। જો કે આ કેરીની હરાજી કરવામાં ન આવી હતી, પરંતુ વેપારીઓ દ્વારા તેના માનીતા અને કેરીના રસિયા એવા ગ્રાહકો માટે જ આ કેરી મંગાવવામાં આવી હોય તેવું વેચાણનું સીધું કરવામાં આવ્યું હોય એવું વેપારી પાસેથી જાણવા મળ્યું હતું। જૂનાગઢના ગીર પંથકમાં કેસર કેરીને રાજા ગણાય છે અને કેસર કેરી જગ વિખ્યાત બની છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।